હું કહું ખબર હવે મને શું કહે તું મને શું કહે હવે વાત તો ખબર છે ને આટલો બધો પેલો થઈ જાય તું હા ચાલો. બોલ બોલ શું કહે આ મારે એકલો ભાઈબંધ નહીં કયો પેલો ગટો કયો ગટો અલ્યા પેલો કબાડી વાળો અલ્યા જે આ હા સાધનોનું બધાનું બધું હાલચાલ કરે એ હા હા તો તો આપણે એના અહીંયા રિક્ષા વેચી હા અત્યારે હાલ ચાલતી ખોટું રાખવું નહીં જોખમ આપણા જોડે ચલો ભાવા છે જે હાલે આપડે છે આપણા બાપાનું હ હા એ તો હે તો કઈ નહીં જે મળે આપડે બે ભાગે પડતો અડધો અડધો ભાગ કરી દેવું અરે આ પણ પેલા વેચા થવા તો દે મારે તો પીવાના નહીં વધ્યા હા એ વાત તો સાચી આપડે પેલું તો પીવું પડશે તું તો પડશે જ પેલા આટલી બધી કઈ જગ્યાએ મળશે ઈ? તો હાલ હું એને જ ફોન કર જઈએ જ છીએ તો એના ચોજ જઈએ હા direct. તો કઈ નહીં ઈ સાઈડ લઈ લે આપણે એના હા, જોડે તો જતા આવીએ. ત્યાં જ પછી આપણે ફટાફટ ત્યાં પહોંચી જઈએ શું કેવું તારું હા એ વાત તો સાચી ફટાફટ લઈ જા કેમ કે હોય પછી એક તો બહુ પેલું જોખમ કેવાય આ તો હા ગમે તે કોઈ ભાળી જાય ને બહુ આમ પથારી પડી જાય પછી બહુ વાંચવું પડે આમાં. હા એટલો છે તે સાચવવું તો પડે ને કીધું છે કાળી નકરું અંધારું એક તો અંધારું આગળ કોઈ દેખાતું નહીં દેખીને મને તો. જવા દઈએ બા. કોઈ આવે ને સામે લાઈટ ફૂલ કરી દે મને તો કોઈ દેખાતું જ નહીં એટલે મને જ નહીં દેખાતું ને કીધું પણ બહુ આ ગટો આટલા જેવા અંધારામાં કઈ સાઈડ એટલે તો જોયું તો છે ને હવે એનો એવો ધંધો એનો એવો હતો પછી એનો એકણ જ રહ્યા ને યાર એવું હોય છે કેમ કે આ તો બદલાઈ દીધો હતો કોઈ ના એનો ધંધો જેવો ચોરીના માલ ને બધું પકડે એટલે એનો ખૂણામાં હંતાઈ જ રહે એ રહ્યો. હા એ વાત તો સાચી એટલે પાછું એને પાછું ખૂણામાં જ રાખવો પડશે જવા દે તો આપડે નીચે જવા દેજે પણ અંદર એક તો કઈ દેખાતું નહીં ના ના હું તો એક તો complete લાઈટ દેખાય. આની એવી છે ને હા તો વગર ખબર. કોઈ રાખ્યું જ નહીં ગાડામાં તો ગાડું હેડ જ છે કઈ નહીં હમણાં ધક્કો માર્યો નતો આપડે કાંઈ ધક્કો મારી મને તો ચાલુ કર્યું હેડ ચાલુ કર્યું છે આ તો સારું કે હવે હેડી જાય ને કે બંધ પડ્યો તો પાછું આપડે પથારી ફરી જાય તમારી વાળી. આઈ જાય પાછા મારી મારી તોડી નાખે હમ હા સારું હવે તું ઘડી ખોલ્યા તો બે હું જવા દઉં સારું સારું જવા દે તું અલ્યા એ તે તો હલવાયા પેલા નડી ગયું હશે તો બાઈક અડી ગયું, આપણે ક્યાં પેલું એટલે પણ તું દેખાતું હા, નતું ના, આગળ શાંતિ રાખ. દેખીને તું આગળ નજર રાખ ને શાંતિ રાખ. હવે મારે દેખવું પડશે એટલે પાછળ કોઈ આગળ કોઈ ભાગતું જ નહીં, હું કરું કે તો પણ આગળ ધ્યાન રાખતું હવે ફટાફટ આપણે જતા રહીએ હવે મારે પાછળ આવતા જવું પડે જશે. પેલા આવતા જ નહીં આવા એને? અલ્યા હવે રાહ તું ફટાફટ છે ખૂણામાં ખસકામ મેલે રિક્ષા ના ના જવા દે ઉભા રહે, હું તો અલ્યા પણ પકડી જવા દે જાઉં. પેલા પાછળ જ આવે રહે ઉભા રહે, હું તો આપણે પકડી જાઉં. આગળ જોજે પેલો ટેમ્પો આવે રહે જવા દેજો ફટાફટ પાછળ જ આવે રહી રહ્યા Run. ચેક ખૂણા ખુદ કમ દેખી લે જવા દે પાછળ જ છે ઈ રહ્યા થોડી સ્પીડ રાખ બધા હા હા એટલે પાછળ નજીક આવે રહ્યા ધીરે ધીરે વાજ્યું ને, વાજ્યું. અલ્યા જે બાજુ જ છે ને આખું બાઈક પગી ગયું હતું હા તું એમ કેવી રીતે જોઈને ચલાવ હે અરે, મને વાતો કરવાનું જતું રહ્યું આપણે. એટલે આપણે વાતમાં ઓછું ધ્યાન રાખ ગાડી ચલાવતા વધારે ધ્યાન રાખવું પડે આપણે જો રોજ ચાલો ડ્રાઇવિંગ કરીએ છીએ. એટલે પણ એ વાત સાચી પડે ઓલા હવે પોલીસ કેસ વેસ કર્યો પડો તો એને કઈ નંબર નહીં પ્લેટ કરે, હવે તો કઈ નહીં દેખી કરે, ચિંતા ના કર, નહીં. કઈ નહીં કરે. નંબર પ્લેટ તો દેખી જ ગયો હશે કઈ નહીં, આપણે ક્યાં આપણે ઘરે રાખવી નંબર પ્લેટ હોય તોય. એટલે પણ એ વાત તો સાચી પડે હવે તું ચેક આપણે જઈ ચોરી લાવે ને ત્યાં જવાય તો. આ તો તું હું શું કહતો ને તું જે હારો છે ખૂણા ખૂબ છે ગંતાર દે રિક્ષા હા હા ચકો આપણે ઓલા કેસ કરશે તો આપણે ઉપર આવશે જ બધું પેલા ઢગરે છે પેલા રે હમે બસ જોર જોર બરાબર નહીં બંધ કરવું હેડ. આજુબાજુ જોતો રહેજે. જલ્દી જલ્દી જોતા પડી જવાય એવું
ભાઈલો રિક્ષા તો હારે જ છે. જલ્દી આય જલ્દી આય. ફોટા પાડ દેવાના, પોલીસને આપણે મૂકી દઈએ. બોરા બે અલગ પાડ દો. આ લોક એક તોરી ખોલતું નહીં ફટાફટ. બોરા નંબર પ્લેટ નો પાડ દો. બોરા પડાઈ ગયા. આ તો હવે પોલીસને મૂકી દે તું. એ ભાઈલો તું ફોટા પાડ લઈ જા ને. હાવ હાવ હવે પોલીસને ફોન કરીને ફોટા મોકલી દે. મોકલી દઉં બોરા. ફોટા મોકલાવાના બોરા ફોન. हेलो पुलिस स्टेशन में बोले ले साहेब एक मैं તમને ફોટા મોકલું આ રિક્ષા એક ચોરીની આવી છે ઓવર હા હા આ મોકલું હો અમે ટક્કર મારતા મારતા રહી ગયા. અને અમને ટક્કર મારતા રહી ગઈ એવી સાઈડ કાપી અમે તો પડતા રહી ગયા સાહેબ. હા એ હા ફોટા મોકલી દીધા પોલીસના જતા રહ્યા. આ મને લાગે આ રિક્ષા ચોરીની જ હશે. ચોરીની જ એટલે જ છે. આપણને જો દરવાજો જો આ બધું જો અહીંયા જો લાઈટ ચાલુ જો આ લાઈટ વાઈટ જો બધું કેવું કર્યું એટલે હવે આપણે અડવું નહીં. એ તો લેડો, પોલીસ વાળા આપણે આવી અને એમની રીતે જે કરવું હોય એ કરશે. હેડો. નંબર લાગે છે હો. કોણ બોલ્યું? હા ક્યારે? આ નંબર ઉપર ફોટા મોકલી દો, જોઈ લઈએ. ભલ્યા આ તો કારોની રિક્ષા છે. લાવો ને મારે એને ફોન કરીને ખુશ ખબર આલવી પડશે. રિક્ષા તો એની જ છે. એટલે કારું ચોકન છું ભાઈ, ફટાફટ આય, તારું અર્જન્ટ કોમ છે, મારે ઘેર આય. અડધી રાતી કોઈ વાંધો નહીં, આપણે જવું પડે. સરપંચ નો ફોન આવ્યો હોય તો ના ના પડાય. આપણે ગોડાન ઘેર જે ગોડાન લેતા આવીએ. બરોબર વાત સાચી કાળું, ગોડાન લેવો પડે. જો લે ગોડા. હા તું તારા તું સાયકલ લેતા આય અડધી રાતે. ક્ષેત્રમાં જાવું કાળુભા ચાલ પાણી વળી તાર પાણી પડતું મેં પેલા સરપંચ નો ફોન આવ્યો. આપણે જઈએ. હા બહુ પાઘડી લઈને આવું કોણ પાઘડી લઈને એ ઉભા રહી ગયા લેવડો પાછો સરપંચ નો ફોન આવ્યો હોય સરપંચ આપણી બાજુ ના બેરી. એટલે હેડો હેડો. એ આવો આવો, તમારી હું ચેનનો રાહ જોઉં છું. ફટાફટ આયા. ફટાફટ આવી ગયા. કેમ અડધી રાતે બોલાયા અમને? અલ્યા મેં તો કારું બોલાયો તો, તમને બે જણને ચો બોલાયા હતા? એટલે સરપંચ એમાં એવું નતું. એક કે ભલા દો કે ભલા તીન. એટલે કોઈ હંગાત થઈને જાજે પુત્ર કાઢ્યો તો. હા હા વાત સાચી કાળું, વાત સાચી છે વાત સાચી કાળું. સરપંચ કેમ બોલાયા હતા અમને? અમને કેમ બોલાયા હતા? એટલે તમારી રિક્ષાની ભાર મળી એટલે તમને બોલાયા હતા. બરાબર મળી તો ફોનમાં ફોટા પડ્યા છે. બતાવજો. અમારી જ છે. વેલા રિક્ષા તારી છે? માં ઢબુડી જ છે. ઢબુડી છે? બોલ્યા એ જ છે રિક્ષા તો ચો પડી છે કોઈ મેસેજ? તો સુમસાન ત્યાં રસ્તાથી આગળ પડી છે, જંગલ જેવામાં. એવું છે? ઓહો. તો કાળો હું તો કોઈ અત્યારે જ લઈ આવો ને કે બાકી કોઈક લઈ જશે હો બાબુ. લેવા તો જવું પણ હવે સરપંચ કે તો જતા રહીએ. સરપંચ કે એટલે જવું જ પડશે. સરપંચ ને સારું કર્યું, ફોટા આલ્યા તો મળી ગયો. ગોતાથી આ તો સારું કર્યું. ફોટા આવી ગયા હતા વળી. ના ના વધુ નહીં. સરપંચ આભાર તમારો. તમારો આભાર સરપંચ. અમે કાલે તમને મળીએ પણ અમે હાલ રિક્ષા લેવા જઈએ. હા, રિક્ષા લેવા જઈએ. હા લઈ આવો, સારું કહેવાય છે. લેહાડો તારી. હા તમે ઉભો થાળો. રજા લઈએ અમે હા લઈ લેહાડો આવો. ફટાફટ હેડો. હવે ઉભો સરપંચ ઉજાગરો ના કરતા.
એટલે સરપંચે કીધું છે ને તો થોડું રેડો ફટાફટ અને આપણે હે ને આ બાઈકો લઈને ફટાફટ લોકેશને પહોંચી જઈએ. જલ્દી જઈએ, ફટાફટ જઈએ. હું કેવું? ફટાફટ, હા ફટાફટ જઈએ હવે ફટાફટ. એટલે ચાલુ કર ફટાફટ. એમ જરા કઈ સિપાહી રિક્ષા આખી જતી રહે. એટલે તો હારા તોડ હે ને પાછ સ્માર્ટ છે બા. આગળ ઘોડો ડુંગરે આય સાચો અને પડતો ને આગળ આગળ જજે આગળ આગળ. Run. અલ્યા મોટા ભાઈ બોલો ને આ એડ્રેસ તમે જોયું? હા આવ્યું. હા તમે ઓથી સીધા જાઓ ને આગળ એક ડાબી બાજુ વળાંક આવશે બરોબર બરોબર અહીંયા પાછળ બિલ્ડિંગ છે બિલ્ડિંગ ની પાછળ થાય એવું છે. સારું સારું હો મારા ભાઈ. હા તમારો ખૂબ ખૂબ આભાર હો. લે હેડો હો દાડી મળીએ મોટા ભાઈ જઈએ જ મળીએ. Run. કીધું ને એડ્રેસ બરોબર આવ્યું આપણે એ રીતે એડ્રેસ પર Run. શું કહું કાળું? જો આ બિલ્ડિંગ જે આવી છે દિવાલે આવી છે જે સરપંચે આપણે લોકેશન કીધું હતું ને એ બધું આવી ગયું પણ સામે સારું દિવાલ જેવું લાગે છે ને એટલે ફોન પર આપણે આગળ જઈને જોઈ લઈએ. આજે આગળ જવા દે થોડું કારણ કે આગળ બિલ્ડિંગો બને હવે ભાઈ. આજે આપણે આગળ હેડો કારણ કે આપણે ચાર રસ્તાનું લોકેશન છે આપણે આગળ જવા દો લે હેડો તાર. હા કંપની છે એડ્રેસ છે બધું સાચું છે બરાબર. મારી વાત તો સાચી છે લોકેશન તો સાચું છે આપણી જગ્યા હો કંપની એમાં ઢગલી દેખાતી નહીં યાર. એક ફોન કર થોડું આગળ જવું હો થોડું આગળ જાજે ને તો આગળ જઈએ શું થયું ભાવ તો મારી ઢબુડી બાઈક મૂકી આ ચમ દોડ દોડ કરે. મારી ઢબુડી મારી ઢબુડી મારી ઢબુડી મારી ઢબુડી રિક્ષા મળી ગયો. આ સરપંચે કીધું તું બસ બસ કાળું હો રિક્ષા મળી ગઈ બસ રોહિત ના હેડા મળી ગઈ તારી રિક્ષા તું ચિંતા ના કર. મારી ઢબુડી હાથમાં આવી ગયો તારી રિક્ષા તને મળી ગઈ હો તું ચિંતા ના કર. અને હવે રિક્ષા મળી ગઈ ને તો કોમ કર સીધી આપણે હે ને સરપંચ ના જોડે લઈ લે. હા હા હો ને સરપંચ ને આપણે સરપંચ જોડે જવું પડે. સરપંચે આપણે બધું બતાવ્યું એડ્રેસ ને બધું કીધું. સરપંચ આપણા ગામના હારા છે. લે તું પેલા રિક્ષા જોઈ લેજે બધું પેલા સારું કરી સરપંચે મદદ કરી આપણા માટે બહુ મદદ કરી. હું શું કહું તું રિક્ષા જોઈ લેજે બેટરી બેટરી ચાવી બધું જોઈ લેજે તું જોઈ લેજે તું બધું તારી રીતના જોઈ લે. તાર ઢબોડી બરોબર છે ને? હા બધું બરોબર છે. ટાયર તણે તણે જોજે ટાયર હા એડ્રેસ છે બધું. ક્યાં મળી ગઈ આપણી હા ટાઈમ ટાઈમ એન્જિન છે લે પાછળ હા સર બધું છે ને. અને હું શું કહું હું આવું 2 મિનિટ બહાર જઈ. હા તારે તો જવું એ થોડું કોમ આવું 2 મિનિટ. હારું ફટાફટ આવજો આપણે હા, નીકળવું. રિક્ષા મળી ગઈ સરપંચના ઘેર જવાનું પાઉં. હા હું તો પેલા રિક્ષા બહાર કાઢવી થોડી કાઢ નાખજે બહાર તો હારે ખબર રિક્ષા મૂકીને જ્યાં ખબર નહીં પડતી એમને તો એને ફોન કર્યો ખબર પડતી નહીં એમને ફોન તો શું થયું છે એનો હવે ફોન કરીશું. હેલો અલ્યા તમને ખબર નહીં પડે પ્લાનની પત્તા છું એટલે પણ ખબર ના પડે તને શું રિક્ષા ગેસ નતો ખબર ના પડે આગળ પૂરા આખું મારો શું કરશું હવે એટલે તમને સમજાય તાચો આખો પ્લાનિંગ બગાડ્યો મારો. એટલે આપણે રિક્ષા બહાર કાઢી નહીં પડતો એવો ગોડો જો હોતો આવ્યો નહીં. એટલે ઘરે જે મને જોવા દીધા ગોડો છે તો જા હું રિક્ષા બહાર કાઢું છે તો મને અવાજ આવે અલ્યા તમને ખબર નહીં પડતી મારો આખો પ્લાન તો બગાડ્યો મારો તો મારો જગ્યાએ પૈસા ભરતા તમને ખબર ના પડે. એટલે કાળું એટલે ઓય નાટક કરે બધો એટલે ઓય ઓય શું આપણો આ જો તારી રિક્ષા પાછો કરે છો. તને ખબર કે રિક્ષા મારા પૈસાની તકલીફ હતી તને ખબર નહીં પડતી મારો આખો પ્લાનિંગ બગાડ્યો. હવે મારે શું કરવું આ જે રિક્ષાની કરી હતી પ્લાનિંગ
એ તમે આખી ચોપટ કરી નાખી. લે વાગશે લે એને ઉભો રે લે લે આખો દાડો આપણા હંગાત ફર્યો એ કોલર નહીં. શાંતિ રાખ તું શાંતિ રાખ મારું મગજ જેલું હોય રિક્ષામાં શાંતિ રાખ હા શાંતિથી કે આપણા હંગાત ફર્યો આપણા હંગાત લાશ્યું આપણે ખવડાયું તો મને આવું તેમ પગલું પડ્યું ગદ્દારી કરી મારા હંગાત તારી વાત ખોટી વાત સાચી તારી. અને મને પણ ભમાવ કે ના ભમાવ ના પમાવો નહીં આપણે સરપંચ જોડે લઈ લઈએ. પણ મને પર મને રીચ અરે, થોડી નાખું હમણાં બમણા બધું હાલ ના મારીશ નહીં તું. હા તો ભાઈ બને એટલે જતો કરું હું સરપંચ જોડે લઈ લઈએ. હેટ, સરપંચ જોડે હેટ. સરપંચ કરે થાતું. લઈ લેવાનો. સરપંચ જોડે લઈ લો હળો. લે મારીશ નહીં લે લે મારીશ નહીં લે લે એ ભાઈ નાખું મારે. લે રવા દે કલે કાળું એટલે તું તો સમજતો જ નહીં લે ભાઈ પકડાય લે રવા દે લે ભાઈ ના રવા દે સરપંચ જોડે લઈ પોતા લે તું હેડ સરપંચ જોડે હેડ અલે ભલે ચાલે તો માડા માર આપણા મને ગદ્દારી કરી યાર મારા હંગાત. અલે આ બધા વાજી તું હેડ સરપંચ જોડે હેડ અલે હમું તો મારી નાખો સરપંચ ના 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 હેડ તું સરપંચ જોડે ના કેમ નાખું પાણી પસાડું દરવાજો ખોલ. એ અંદર બે લે અંદર બે બે અંદર બે અંદર ટોકા બગા વેલા ભાજી નાખું ટોકા ભાજી નાખું વેલા ના ના ઓ બાપ. બહુ મારે તું ચાલુ રિક્ષા ચાલુ કરજી ફટાફટ પણ પાછી પાડી રિક્ષા પાછી પાડી રિક્ષા પાછી પાડ મને સરપંચના ઘર આગળ ઊંચો કઈ પસાર પેટી પાછળ કાનો પડે આ તો હું પકડી રાખો તું કાળું ગાય ખા જો કાળું જોવા દે ફટાફટ જોવા દે આ ગાડી જા વેલા હા ટોપી રાખો બરાબર હું કહું હા શાંતિથી બેમો ચમ પર શું થયું તો કોણ લે હું કોમ થયું પાહુ તારે એટલે તમને ખબર નહીં હું કહું હા મને બહાર કાઢો ચમ મને બહાર કાઢી અને થોડો મેથી પાક કાઢી અલે ના આખો દાડી ના હોય કેટલો મારવાનો હોય તું તો વાત કર હાલ તો માર્યો અને હવે મરી જા તો મરી જા તો બહુ મરી જા પણ પેલા જે ખળવાળા હોય ને હા એ તો બોલાવવા પડશે ને એ તારી વાત સાચી હા તો એક કામ કર હા. એને ઉભો કર અને એની જોડે ફોન કરીને બોલાવરાઈએ હા તો બોલાવડાય ના તું બોલાવડાય ના કે મારો મગજ જેલું હોય એ વાત એ સાચી એ ઉભો થા લે ઉભો થા તું નાટક ના કર બહુ નહીં માર્યો તને હો ઉભો થા તું ખબર છે? અલે લે રવા દે કલે કાળું તું તો જપતો જ નહીં આ દોડા ગોડા મૂક ને તો લે હમો બે તું અંદર જ બેહી જા આ તું પેલા તને જેને શીખવાડ્યો ને ફોન કરજે આવો જા તું ફોન તો નહીં થાય. અલે હું મારે હમણાં કીધું તો ખરા ફોન કર મને મારી નાખો હું નહીં કહું. અલે હું મારી નાખો હમણાં પોલીસ કેસ કરીશ હમણાં ઉભો થા તારો તો તારું હું નહીં કહું. અલે ઉભો રહે ને, હું સમજાવું લે એને તું સમજી લેશ કર અલે તું ફોન કરજે ભાઈ ફોન કર ફોન કર એને નહીં થાય. ફોન કર ફોન કર બરાબર. કરે વારો કઈ યાર તમે તો બહુ ઉતવાળા થઈ જો અરે મને હું હાલે નહીં થાય તો. એટલે કહું ને મને સમજાવા દો તમે પોલીસ કેસ તું વેલા નડો તું વેલા નડો નકા ટોકા બોકા હાલ હાલે પણ નહીં મારો કલી આપણે રિક્ષા મળી જી શાંતિ રાખ કે ફોન કરવા દે ફોન કરજે ભાઈ હા. આ રિક્ષા ચોરાણી ને તારા બે જણા બીજા હતા એટલે તું ફોન કર અને એમને બોલાયો હોય બરોબર પણ બોલાવું પણ એક શરત શું એ બેનો લાવું પણ મને છોડ દેવું પડે. હા તને છોડ દઈશું તું એ પેલા બેનો હાજર કર પાકું પાકું તું હાજર કર બેનો હોય હા હું કરું ફોન. હલો અલ્યા રિક્ષા જઈ આપણે એને વધુ નહીં પણ એક પ્લાન છે આપણા જોડે એક ગાડી પડી છે એટલે વાપરો હું બધો પ્લાનિંગ કમ્પ્લીટ કર્યો છે તમે આવો અને હું તમને કમ્પ્લીટ થિયરી પણ સમજાવી દઉં અને આ ચાવી ચો પડી છે બધું હું તમને કહી દઉં અને આજ તઈને લઈને તમે નીકળી જજો હો આવો હેળો જલ્દી આપણે તો જો મળ્યા હતા ને ઈ જ આવો હા રો આવો ગોડા વેલા તને તણ મારું હાલ આવા તો દે હવે તને તમે બોધા મને છોડવો પડશે હો. હા તને છોડ દઈશ હો ગળાની છો પણ ચાલ ગળાઈ જાઓ એટલે મારું નહીં તમારે કોક હા કાળો હા બાબળ હા તું હો ને રિક્ષા આગળ લઈ લે અને પેલા જોશે ને તો બહાર નહીં આવે હા ચોર ના પા પાક્કા હોય ચોર પા પાક્કા હોય. રિક્ષા આગળ મૂકી દે આગળ મૂકીને હું એને ઉતારીને હોય ઘોર હવે ઉભો રાખ હું આવું ઉતારે એટલે ઉતાર અને હું તો કહું છું ટોકા ભાગી નાખી ના ના ઉતારે આ બાજુ ઊંધો ના જા તું ના હા નહીં હો મને આવતા હતા અલે ના ના તું ખાલી હોય આ મૂકીને ધોળો આવતો. ટોકા બોકા જુદા કરી નાખું આવું લે કાળો હા જો અભણ મોન શું કહું એ કોઈથી હલતો નહીં તું આવો એટલે 2 મિનિટ વાત કરાવજે જ્યાં સુધી અમે ના ત્યાં સુધી હલતો નહીં બે ટોકા ને તારા નવરા કરતા બરાબર 2 મિનિટ
મને જતો કરવો પડશે. તને 100% જતો કરીશું પણ તારી જવાબદારી છે ફરી ના જતા પણ. ના ફરીએ હો કાળો ઉભો રહે. પેલી બાજુ પાછળ થઈ જાય મોજ આમ જતો જવાના જ હો બે હા, ઓર નહીં રાખજે. જાય. જા કાળો મને સુડી મેળવો પડશે હો. સારું તમે ગાડીની વાત કરી હતી? ઉભા મેં ગાડીની વાત કરી. કઈ કઈ છે ગાડી? હા? કઈ ગાડી? ડિફેન્ડર. ડિફેન્ડર છે. હા. એવું છે ગાડી? ડિફેન્ડર નહીં આ તો મોટું ડબલું. હા. એવડું. અલે આવડે હું અમને. પકડો લે આ, પકડો અરે દાદા આ તમે બે હે ઉભા રહો એ, બંધો, બંધો બે, બે. વાતા કરતા. મને થોડું હું જવું હવે. એ, ઉભો રહે, ચો જાય. ઉભો રહે. કીધું ના તું કોઈથી હલતો નહીં ને, કેટલા ધોકા પાડે હો. તેમાં છેતર્યા પડ્યા. અમને અહીં બોલે તે છેતર્યા. એ વેલા એ વેલા એને ટૂંક દો, એને ટૂંક. કોને ટોકા બક કોને ટોકા આ બહુ પી ગયો કોને ટોકા બક પેલાને બક કોને મારી પેલા ગદ્દારી કરે પેલા તું. ઉભો થા, ઉભો થા. હે, તું એ, ગદ્દારી ઓય, કરે. તાઈને તાઈને સરપંચ જોડે લઈ લો. એ, ઉભો થા, ઉભો થા. ઉભો થા. હેડે. લ્યા, આ બધા પી ગયો લે. આ વેલા બીજો પકડ એ કોણ બસ ઈના હાથ મોના હાથ ઉભો થા. કાળો. મને માર્યો ને કોઈને નહીં છોડવામાં આવે લે. એ, કોમેર બોલે. અલે પેલો તો ગળે તો દોડી એટલે જગ્યા ના મળતો મારે. પેલા, તમે બેહી જાઓ લે, હું ગદ્દારી. ઈમાનદારી. આને ખાલ, આને ખાલ. અંદર ખાલ. તમે બેહી જાઓ, હું હેડીને આવું છું. એ, હેડ છોડી મળી બે અંદર. હું આવું હેડી. બે. બેનો કે તારો મન છે બડો બે, કમ બે. મને દુખાય છે જોન તિરાશ ને એ તિરાશ બેહુન પર જે છેતર્યા પડ્યા અમને. અહીં બોલાવીને તે છેતર્યા અમને. બે, બોલે, બે. અમને કે ગાડી 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 લાવો, ગાડી લાવો. અમને છેતર્યા ખબર તું કોને બધાને કાપ્યા તો બેસી જા. એ, તું સરપંચ જોડે લઈ લે. અલે, બે હક્કાને પકડો કરા કાઢ નકર મેળે હમણાં. પોલીસ સ્ટેશન લઈ જવા તું રિક્ષા ચલાવજે, રિક્ષા મારો ચલાવજે. ક્ષેત્ર તમે. એ, બોલા કર બેસ. પોલીસ સ્ટેશન તો પેલા મને છેતરો તમે હો. એ, ક્ષેત્ર. એ, બંધા. બંધ. બંધ. ચાલે, રિક્ષા ચલાય ફટાફટ. સરપંચ જોડે લઈ લે. સ્ટેશન લઈ જાઓ ને તો અલે, આ પોલીસ સ્ટેશન નહીં લઈ પાછો જા. મેળવા આવશે. અલે, આ પોલીસ સ્ટેશન વાળી બેહી રહી તમારી છે ને, મેળે ઓળખાણ હમણાં. ખબર છે? અલે, આ ઓળખાણ હમણાં બેને ખુવાય હમણાં. આ કાકા આટલો પીડા, આટલો પીડા. આ તો કારોની રિક્ષા લાગે છે. આ રિક્ષાનો આટલો બધો બખારો થાય છે. ઉતરે, કાળો ઉતર. પેલા બાર આ ધોતિયું ને બોતિયું ફસાય માણસ હો. એ, ઉતરે. એક એક ઉતરો, એક એક ઉતરો. નહીં આવતો આ મારા ભાઈબંધ. આ તારા ભાઈબંધને બધા આવશે. ભાઈબંધને બધા આવશે. અરે મને ઊંઘ આવે યાર. ઓનો, ઓનો, કોમદા, કોમદા તો રે. ચાલો, હવે પડતો કરો, પડતો કરો. બસ. ઉતરે, ઉતર. મેન સિલિન્ડર ઉતર. 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 ઉતર, તું ઉતર. અરે બધા નાહી ના જો લે તમે. અલ્યા, આ બેને ઓળખાતા નહીં. પેલો છે ને લાલ પાલ. અલ્યા, આ તો ગોળો લાગે છે. નહીં. અલ્યા, ઓને તમે ચમ પછાડ્યો? ઓજુ. લે, સરપંચ, હાથ ફૂટેલો નીકળ્યો. ના હોય, શું વાત કરો છો? હાથ ફૂટેલો નીકળ્યો. આ ઓને બાતમી આલી ત્યાં બેના રિક્ષા ચોરવાની. રિક્ષા તો નહીં આવી જાય તો આ ગોડાએ એવું કર્યું? તો આ પોલ ખુલ્યો, બધો રેકોર્ડિંગ બધું છે. આ ઓને ફોન કરીને ઓને બાતમી આલી હતી રિક્ષા ચોરવાની. ઓય, એટલે ઓન તો સારું ધારતા હતા આપણે. આ તો એ જ કહું ને, અમારું ગાધું અમારી અંગાત ફર્યો ને હાથ ફૂટેલો નીકળ્યો. સરપંચ. આજ ખબર પડી મને તો આવો નીકળ્યો એ. તમને નથી ખબર ના, આ તો માટી ભાઈ ગયેલો સરપંચ. સરપંચ. હું ઘેર જાઉં. તમારે કોમ હોય ને તમારે ઘેર આવજો. એ ઓને ટોકા બક કોને ટોકા બક
સરપંચને ઘેર બોલાવે લે તું હે કોને ઘેર બોલાવે? એના માટે પીધું તું હે? એ વેલા. લે, બોલા લે અરે વેલા જવા દે મને તું પોકા પોકા મને જવા દે તો બંધા અલ્યા સરપંચ નું ઘર છે આટલું બધું ચમ બખારો કરો છો તમે આ કારું ને વેલા અહીંયા આવો આ ચમ આવું કરે છે એટલે આ કારું વેલા આ બધા શું છે આ બધું શું ચાલે છે અરે સરપંચ એમ એવું છે આપણા કાળુભાઈ રિક્ષા ખોવાણી છે બરોબર આવા અમાર જોડે ફરતો હતો બરોબર રિક્ષા ઉધાર એટલે આપણે તો ખબર પડે નહીં પણ આ મેન હાથવાનો આ મેન હાથવાનો આ વને બધો કોન્ટેક્ટ કર્યો તો અને આ પેલા બે ચોર છે બરોબર એ બે ચોરને કીધું તો કે રિક્ષા હોય પડી છે ચાવી અંદર લગાવેલી છે બરોબર આ બધી બાતમી ઓને આલી હતી એટલે પેલો બરોબર હવે તમે એને પૂછો કેમ બાતમી આલી છે શું હતું? હવે એને પૂછો આ જો આ ભીધેલા ના આજના કહી દે બધા રિક્ષાઓ ના ચોરી જાય જૂની ગાડીઓ બધી તો હવે તમે આ ઓને પૂછો આ ગોડાને કાકા એટલે મેલકને કબો પાટું મિલે બે કસોનું મનું બોલે ભાઈ વડા લાયા છે આવા પીધેલા એ સરપંચ આ જો કે પીવા માટે તો રિક્ષા ચોરી આ લોકો હું મારા આવું કરે છે એ વડા બકવાન ચાલુ કર સરપંચ આગળ સરપંચ આગળ સાચું બોલતી હોય તો તને જવા દઈએ તઈને હવે કોઈ ભાગી નહીં નાખે તું એઠો બેન બોલ ના ઉભો એઠો બેન બોલ બોલ શાંતિ રાખ. સરપંચ ટોલમાં મારા રિક્ષા હતી બરાબર ધંધો થતો મને અમુક નુકસાન આવી ગયું ને એટલે રિક્ષા બધું મારે વેચવું પડ્યું હું દાવના રવાડે ચડી ગયો ભાઈ બની અને મને આને કમાતા હતા સારું મને રહેવાનું નહીં એટલે મેં આ પ્લાનિંગ કર્યો આખો સરપંચ આ એ મારી મેન ભૂલ હોય કે મેં પ્લાનિંગમાં હંગાત રહી ના કર્યું બધું મેં ઈ તો તેવા છીએ. તું તારા ટોકા પૂજા કરી નાખે એમાં. તું તો હંગાત નહીં હંગાત મારું નામ બહુ લેવા લે તમે ત્રણ જણા તો હતા. હવે મારી ભૂલ થઈ છે હવે આજ કોઈ નહીં કરું આવું એટલે આ વને હું નહીં જાજે તું બોલતો ના શું છે લે આ બધું તું બોલે તું બોલે સાચું શું છે હું કાય હું આ હું સાચું કે છે સરપંચ આગળ કે તને હું લેવા કહું આ તો સરપંચ ને કે સરપંચને કે આ તો આ કે કે સરપંચ સરપંચને ફટાફટ. જે સરપંચ મારી વાત વાપરો બસ હવે ઈકે બી આવો સરપંચના જોડે જઈને સરપંચને જોડે જઈને બે આ તો બોલ હવે સરપંચ કઈ વાય છે ફટાફટ જોડે આવો. આ મારો નાનો ભાઈ અમે બે ભાઈઓ જ છીએ હવે અમે બે ચોરી જ કરીએ નાનપણથી અમે ચોરી જ કરી બીજું કાંઈ કર્યું જ નહીં બરાબર ચોરી કરે લો અમે લોકોની આની રિક્ષા જ અમે હાથમાં આવ્યા બાકી અમે લોકોની ગાડીઓ બાડીઓ બધું કરી નાખ્યું દાગીના બાગીના અમે બધા કોઈના હાથમાં નથી આવ્યા અને આનો સંગ કર્યો અમે આ ભાઈ જતો હતો અને અમે દોડીને જતા હતા તે કે ચો જાય અને વાતોમાં મને ઉલઝાયા કે અમે કીધું કે અમે ચોરી કરીને આવ્યા કે હાલ તમે ચોરી કરીને આવ્યા હોય તો કે હું તમે પોલીસ સ્ટેશનમાં જમા લાવી દઉં અમે વાળી કીધું કે ના કરું તને થોડો ભાગ આલી તો અને અમે 50,000 રૂપિયા રોકડા આલ્યા એ દાડી તો આ ભાઈએ બોલ્યો ના પછી અમારો નંબર લઈ ગયો ને અમને ફોન કર્યો કે મારી જોડે એક રિક્ષા હું તમને હલાવું તમે મને કેટલા હાલશો હું કહું તમે 50 હાલે ને બીજા 50 ફેરાલ દે તો આ ભાઈએ મને કીધું કે અમારા ગામમાં કોઈ કાળીઓ ફાળીઓ જે હોય જતી વાત છે કાળુભા. તમને લીધું ભાઈ મેં હા મારું નામ કાળુભા રિક્ષાવાળા. રિક્ષાવાળો હું તને નહીં ઓળખતો મને આને પૂછે છે એને અમે બોલાવીએ એની રિક્ષા તું લઈ જા એ ચાવી મોય મેલા હા અને એને ડોશીને ઘરમાં ઊંઘાની બહાર ચાવી ભાઈ બધું પડી રહે તું ત્યાં લઈને જતો રહેજી હું લઈને જતો રહ્યો નવાને ઉષા પૂરતા કાળી જે રિક્ષામાં ગેસ તો રાખતો જ નહીં અમારે તો રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયું અને ઘણો બાઇકવાળા વહાઈ પડ્યા તો અમે તો રિક્ષામાં ધક્કો મારવો પડે વચ્ચે આપણે. ભાઈ રિક્ષામાં લઈને આપણે નાહી નતા ગયા આઈ ગયા તા એ હારોળો બધી વાત પૂરતી મૂકો હવે આજ પછી અમારા ગામમાં દેખાતા નહીં હો બે બે તમારે ગામમાં સુખી સરપંચ થવું કહી દો હોય ને તમે કહી દો ગામમાં દેખાવા ના જોઈએ એ લાલ ભાગડે તમારા ગામમાં સુખી થવું હોય ને મને ગામ બહાર કરી દો તમે તો જ સુખી થાવ એ તો અમારા સરપંચ છે અમારે કોઈ ગામ બહાર કાઢવાનું નહીં તો અમારા સરપંચ જે કરે નક્કી હું જાઉં ઘેર હવે ઉપડો બે બે તમારા બધા ગામમાં આજ પછી દેખાતા નહીં તમે ત્રણમાંથી એકે જણા ઉપડો હેડોથી આટલી વાર જતા કર્યા બીજી વાર દેખાતા નહીં હવે ફરી ધ્યાન રાખજો અમને હા. તમે. અને દેખાય તો કહી દેજો. સરપંચ આ ગોડાને પકડો આ ગોડાને લઈ લાવજો વાનો તો સરપંચ એને બે વાનો શબ્દ તો બોલો. સ્પેશિયલ બોલાવીને મને મારવાનો એને તો આપણે સ્પેશિયલ ભરાય જ છે એને તો મારવાનો જ છે આપણે. કોઈ બે. માફી માંગ. સરપંચ મારી ભૂલ થઈ ગઈ તો હવે નહીં કરું કોઈ દાડો ગામમાં રહેવાનું હોય ને રહેવાનું ગામ આજ પછી સંગ ના કરતો આવા કોઈના ના કરું કોઈ દાડો સરપંચ
જો ભાઈ આ ફેરા તને જતો કરીએ છીએ અને પેલા 2 જણને લાયા ને એવાનો કોઈનો સંગ ના કરતો. ના કરું પરિવાર કો આવું કશું થવું જોવે નહીં. નહીં થાય સરપંચ. અને આજ પછી જો થયું ને તો આ ભાઈને તારી ઓર રાખવા મેકીશું હવે. હા સરપંચ. બપડે હવે હા. આજ પછી ગમે એટલી જરૂર હોય કઈ બી હોય ગમે તે પૈસે ટકે ગમે પણ કોઈ દાડો ચોરીની આશા કરવી નહીં. નહીં થાય. એવું હોય તો પોત પછી કોકના જોડે માગી લેવા ઉસીના 2 મહિના 6 મહિના પૂરતા પણ આવી રીતના કોઈની રિક્ષા કોઈનો ધંધા પર આવું કરવું નહીં. નહીં. હું કેવું કાળુભા? સાચી વાત છે તમારી તારી. માફી માંગુ તમારી રિક્ષા હા ઓને તો હું ઓને માફી ઓને મને આવો દયા આવે ધંધો કોઈ દાડો યાર ના કરવો જીવનમાં. હવે તો પછી ધોન રાખજો હો. ગામમાં મહેલામાં ચોય નોમ ના આવજો કે આ ગામનો નહીં. વ્યક્તિ હતો. નહીં, સરપંચની નહીં, આબરૂનો નહીં સવાલ છે. નહીં પેલા આવવાનું. ઓ એમના જેવા ભાઈબંધ રાખીને આજ મને અફસોસ થઈ ગયો યાર. વાત સાચી છે તારી. કેમ કે ઓને મેં ભાઈ જેવો રાખ્યો હતો. વાત સાચી. આ ભાઈબંધ કરીને આવો વિશ્વાસ કરીએ આપણે. વિશ્વાસઘાત કર્યો એને. વાત સાચી. આવા ભાઈબંધ ના રખાય. ના રખાય. કાળુભા મારી ભૂલ થઈ છે. હારો હવે જતો રે દયા કહું તારા ઉપર. જા હવે સીધો ઘેર જજે પાહો. અને તેના લુગડા બુગડા ધોરાઈ જજે. લે હાલો તાર સરપંચ ચલો. તમારો આભાર હો ખૂબ ખૂબ. તમે અમને રિક્ષા ગોતાવવા માટે મદદ કરી હો. એ આવજો તાણી. લે હાલો તાણ કાળુભા તમે ઘેર જો હું ઘેર જો હો. હારું. આ રિક્ષા લોક બોક મારી રાખો. આવી રીતના કોઈના ભરોસે આવી ઊંઘ ના હોવી જોઈએ. અલ્યા વાત સાચી પણ હું થાચી ના આવ્યો એટલે ધ્યાન રાખવું ધ્યાન રાખવું તમારું. પડે સરપંચ. હું થાચી કેવું? ના આવ્યો તો તમને ખબર તો હું તમને કહી દઉં છું કે વર્ધી હવારો અરે ગમે એટલા થાક્યા હોય સ્ટીયરિંગ લોક મારવાનો બધી રીતના વ્યવસ્થિત રિક્ષા મૂકીને જવાનું. અને ના. ઊંઘ એવી હોવી જોઈએ કે આટલું ખખડાય આટલો અવાજ તો હોક ખુલી જવી જોઈએ ગમે એટલો થાક લાગ્યો હોય તોય પણ બરોબર. સાચી વાત છે. સરપંચ વાત સાચી હો કોણ? હા, એટલે વર રાખજો હોય બીજી વાર. આ તો એક વાર મળી બીજી વાર તો નહીં મળે પાછી રિક્ષા. ભંગારે ભાવે ના મળો. હો લે હાલો તાણ આવજો. હારું હેડો. આ મારો